નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જે સ્થગિત કરવામાં આવેલી છે ઘણા સમયથી. કોર્ટે જ્ઞાન સહાયક રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવી હોય આવા ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિ બનાવેલી હતી અને 3 મહિના જેટલો સમય માંગેલો હતો. હવે સમિતિ સમક્ષ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યાના 1 મહિનો પૂરો થઈ ગયો છે. આઈ થિંક લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયો છે. છતાં પણ 6 થી 8ની ભરતી રિલેટેડ કંઈક અપડેટ મળ્યા છે કે ન્યાયતંત્રના આદેશ અનુસાર જે રચાયેલી કમિટી છે એને પોતાનો નિર્ણય તથા એફિડેટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરીને ભરતી અન્વયે આગળની જે કામગીરી છે એ હાથ ધરશે. આવા સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ કમિટીના અહેવાલને આધારે જિલ્લા ફાળવણી માટેના નવા કોલ લેટર જાહેર થવાની શક્યતા છે. જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં પણ ફેરફાર આવશે અને એના લીધે થઈ નવા મેરિટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે છે આવી પણ શક્યતા છે. એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા છે એ આગળ વધવાની પૂરેપૂરી સંભાવના છે. આ રીતના મેસેજ અપડેટ મળ્યા છે. હવે જે અપડેટ મેસેજ મળ્યા છે એ અનુસાર તમે જુઓ તો મેરિટની અંદર જે ફાઇનલ મેરિટ લિસ્ટ લાસ્ટમાં બહાર પાડ્યું એની અંદર જે મેરિટ છે એની અંદર ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે. આના લીધે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ નવું મુકાશે અને જે જિલ્લા ફાળવણી થઈ છે 2 દિવસની એ આઈ થિંક રદ કરી દેશે અને નવેસરથી જિલ્લા ફાળવણી માટેના જે કોલ લેટર છે એ પણ ઇસ્યુ કરવામાં આવશે. એટલે જે રાઉન્ડ છે એ નવેસરથી બહાર પાડવામાં આવશે. જે પ્રથમ 2 રાઉન્ડ છે એ જો મેરિટની અંદર ચેન્જીસ થયા હશે તો અગાઉના વિડીયોમાં પણ મેં જણાવ્યું છે કે એ 2 દિવસની જિલ્લા ફાળવણી છે એ રદ કરવામાં આવશે અને નવેસરથી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ આઈ થિંક નવેસરથી જ જાહેર કરવામાં આવશે, ડિક્લેર કરવામાં આવશે. એની સાથે સાથે રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ જશે એટલે નવરાત્રિમાં જ લોકોને ગરબા રમવામાં પણ મળશે અને જિલ્લા ફાળવણી કદાચ એનો કાર્યક્રમ જાહેર થાય તો જિલ્લા પસંદગી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી છે એ પણ આગળ વધશે. આવી રીતના સમાચાર અપડેટ મળ્યા છે મિત્રો. આશા રાખીએ કે આવતું વીક આપણા માટે સારું રહે અને આવતા વીકની અંદર જ કંઈક આવી અપડેટ નહીં, સીધું જિલ્લા પસંદગીનો કાર્યક્રમ જ આવી જાય એવી આપણે આશા રાખીશું. આમ તો અત્યાર સુધી તમે જુઓ તો ધોરણ 1 થી 5ની સામાન્ય ભરતી હોય કે કચ્છની ભરતી હોય એ તો સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે. આજે કચ્છનો સ્થળ પસંદગીનો પહેલો દિવસ હતો, કાલે છેલ્લો દિવસ છે. પછી સ્થળ પસંદગી એટલે મીન્સ કે 1 થી 5નું જે તમે ગણો તો આખી ભરતી પૂર્ણ થઈ ગઈ છે. હવે 6 થી 8ની આખી ભરતી જ બાકી છે. એટલે સામાન્ય ભરતી તો હાલ હવે એની અપડેટ થોડી ઘણી આપણને મળી છે. હજી તો કચ્છની 6 થી 8ની જે વિદ્યા સહાયક ભરતી છે એનું તો કંઈ પણ અપડેટ હજી હાલ સુધી કશું જ નથી. એટલે એ તો સંપૂર્ણ બાકી જ છે. એટલે આશા રાખીએ કે આવતા અઠવાડિયે છે જિલ્લા પસંદગીનો કાર્યક્રમ આવી જાય તો તમામ ઉમેદવારો માટે દિવાળી સુધરી શકે છે. લઘુ ઉમેદવારોને હાજર થતા દિવાળી લગભગ આવી જશે. આવી અપડેટ કંઈક મળી છે. છતાં પણ આશા રાખીએ કે ઝડપથી 6 થી 8ની જે સામાન્ય વિદ્યા સહાયક ભરતી છે એ પૂર્ણ થાય. ત્યાર પછી કચ્છની જે ભરતી છે 6 થી 8ની એ પણ જલ્દીથી પૂર્ણ થાય. આજના વિડીયો બસ આટલી જ અપડેટ મળી છે મિત્રો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.